વરસાદથી તાપી નદી બે કાંઠે છે। વિયરકમ કોઝવે ભયજનક સપાટી વટાવી 6 મીટરની ભયજનક સપાટી પાર કરી 6.73 મીટરે પહોંચી। ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। વહીવટીતંત્ર દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મનપાની ટીમો એક્શન મોડમાં છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની સતત દેખરેખ છે। અવિરત વરસાદને પગલે વહીવટીતંત્ર સજ્જ છે। તેની ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે સુરતની તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। તાપી નદી જે છે તેમાં નવા નીર આવ્યા છે। વિયરકમ કોઝવે જે છે વિયરકમ કોઝવે ખાતે આહલાદક દ્રશ્યોનું નિર્માણ છે તે થયું છે। ખાસ કરીને અત્યારે કોઝવે જે છે તે પોતાની 6 મીટરની સપાટી વટાવી 6.72 મીટરની સપાટીએ વહી રહ્યો છે। હાલમાં વિયરકમ કોઝવે જે છે તે મુસાફરો માટે અને વાહન ચાલકો માટે 3 દિવસથી બંધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને આગાહીને લઈને જે પ્રકારે વરસાદ છે તે છેલ્લા 2 દિવસથી અવિરત પડી રહ્યો છે અને જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, ત્યારે અત્યારે તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને તેના જ કારણે આહલાદક દ્રશ્યો છે તેનું નિર્માણ થયું છે। સુરત શહેરની મધ્યમાંથી જે પસાર થઈ રહેલી તાપી નદી છે તેમાં જે કેચમેન્ટ વિસ્તારો છે તે કેચમેન્ટ વિસ્તારોની અંદર રહેતા લોકો જે છે કે તેમને સ્થળે ખસી જવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સતત ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને સલામત સ્થળે ખસી શકે અને કોઈપણ પ્રકારની નુકસાની કે જાનહાનિ ના થાય। જે પ્રકારે સતત ને સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદી મેઘમહેર થઈ છે અને તેને જ લઈને નદી નાળાઓ છે તેમાં નવા નીર આવ્યા છે અને તમામ પાણી તાપી નદીમાં આવતું હોય છે, જેથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। એટલે સતત ને સતત જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસની વાત કરીએ તો ત્યાં પણ 3 શિફ્ટમાં મામલતદારો જે છે તે કામ કરી રહ્યા છે અને અવિરતપણે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે પ્રકારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ છે, સુરત શહેરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે શાળાઓની અંદર તમામ શાળાઓ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને બાળકો છે તે સલામત પોતાના ઘરે રહી શકે। ગતરોજ જે પ્રકારે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે પાણી ભરાઈ ગયા હતા, ત્યારે બાળકો શાળાથી છૂટ્યા હતા તે સમય દરમિયાન બાળકોને ઘરે પહોંચવામાં ખૂબ જ અગવડતા પડી હતી અને બાળકોની સલામતીના ભાગરૂપે હાલ જે ક્યાંય ને ક્યાંય રજા જે છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને ખાસ કરીને હજુ પણ સુરત શહેર જે છે તેમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને તેના જ કારણે અત્યારે પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। હાલ સ્થિતિ તમામ કાબૂમાં છે, જેથી કરીને કોઈ અફવામાં આવવું નહીં। જિલ્લા કલેક્ટર દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હવે હજુ સુધી તમામ સ્થિતિ છે તે કાબૂમાં છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અફવાઓથી કોઈએ પણ ડરવું નહીં। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।